ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી 2 દરગાહોને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી। સવારના આશરે 4 વાગ્યાના સમયે આ કાર્યવાહી કરવામાં આવી। ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં બાલાપીર માસુમપીર નામની 2 દરગાહો આવેલી હતી। આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેના ટ્રસ્ટીઓને નોટિસ પણ આપવામાં આવી હતી। નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। 2 જેસીબી અને 3 ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી। ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। વહેલી સવારે ડિમોલિશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા। ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો। જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું। આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં છુપોરો જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત હતો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।